જય ભાઈ ને જય શ્રી રામ અને જય વસરાજ બધાને. હાલો તો આપણે સવારમાં દુકાન ખોલી લીધી અને આપણે આજે કંઈ એટલું કામ હતું નહીં એટલે દુકાન પાછા બંધ કરી નીકળી ગયા એરપોર્ટ બાજુ અને કરાવી લીધી ટિકિટ અને બેસી ગયા પ્લેનમાં બેસીને આપણે સીધા પૂગી ગયા લંડન. અને પછી લંડન આવીને આપણે સીધા બેસી ગયા બસમાં બેસીને આપણે નીકળી ગયા ફરવા સીધા લંડનમાં. આ જોઈ લ્યો લંડન ફરવાનું હોય. પછી આપણે લાગી ગઈ લંડનમાં ભૂખ એટલે આપણે સીધો બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તો ન કહેવાય, જમવાનું જ કહેવાય આને. આડો આંખ વારે દીધો લંડનમાં તો. પછી આપણે નાસ્તો વાસ્તો કરીને ભાઈબંધને કીધું એટલે એ આવી ગયો લંડનના 4 વ્હીલ લઈને. આપણે નીકળી ગયા સીધા ફરવા. એટલે ઘડીક વાર ફર્યા એટલે આપણે મજા ન આવી એટલે આપણે સીધી કરાવી લીધી પાકિસ્તાનની ટિકિટ. આ જોઈ લ્યો સીધા આપણે પૂગી ગયા પાકિસ્તાનની એરપોર્ટ એટલે એરપોર્ટે પાકિસ્તાન. પછી આપણું પ્લેન સીધું ઉડીને આપણે પૂગી ગયા સીધા પાકિસ્તાનમાં. આ જોઈ લ્યો પ્લેન ઉડે તે ધબધબાટીયું બોલાવતું જાય. પાકિસ્તાનમાં રહેતો તો આપણો મિત્ર એટલે આપણે એને કીધું એટલે સીધો ત્યાંથી 4 વ્હીલ લઈને આવી ગયો આપણે તેડવા એરપોર્ટ. રાત પડી ગઈ ને આપણે જતા હતા દોસ્તાર ભેગા હતા તો આ ભાઈ સીધો ધબધબાટી બોલાવવા માંડ્યો. રાખી હતી હોટલ એટલે હોટલે જતા હતા તો આ ભાઈ સીધો આવીને પાછો અહીંયા ધબધબાટી બોલાવવા માંડ્યો. એટલે હું અમારે તો આજ જોવાનું બધું.